ગીર સોમનાથમાં પોતાની જનસેવાના કાર્યોથી શ્રદ્ધાળુઓ માટે અખંડ આસ્થાનું કેન્દ્ર એવા સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા લોકોને નવી દ્રષ્ટિ આપવાના અભિગમ સાથે નેત્ર નિદાન કેમ્પનો આરંભ કરાયો છે। આ પ્રસંગે નેત્ર નિદાન ક્ષેત્રના તજજ્ઞ તબીબો લાવીને સોમનાથ ખાતે નેત્ર નિદાનનો મહાકેમ્પ પ્રારંભ કરાયો છે। જિલ્લા કલેક્ટર ડી જાડેજાની અધ્યક્ષતામાં કેમ્પનો શુભારંભ કરવામાં આવ્યો છે। ત્યારે સોમનાથ ટ્રસ્ટ દ્વારા પ્રથમ વખત દર્દીઓને આંખના તમામ રોગોથી ઉગારવા સોમનાથ ટ્રસ્ટ મેગા નેત્ર નિદાન કેમ્પ અને સારવારની સર્વાંગી વ્યવસ્થા લઈને તારીખ 29 અને 30 જૂનના રોજ જનસેવાના મહાયજ્ઞ સન્માન મેગા નેત્ર નિદાન કેમ્પનો પ્રારંભ કરવામાં આવ્યો છે। ત્યારે વહેલી સવારથી જ દર્દીઓએ આવીને કેમ્પમાં સારવાર કરાવી છે। કેમ્પમાં લોકો આંખને લગતા તમામ પ્રકારના રોગોનું નિદાન નિઃશુલ્ક કરાવી શકે છે। કેમ્પમાં આંખોના મોતિયા, ઝામર, આંખના ટ્યુમર, ત્રાંસી આંખ, કીકીને લગતા રોગો, આંખના પડદાને લગતા રોગો સહિતના તમામ રોગોની નિષ્ણાંત ડોક્ટર દ્વારા અદ્યતન સાધનો દ્વારા તપાસ કરવામાં આવી રહી છે અને જરૂરિયાત મુજબ ઓપરેશન પણ તદ્દન નિઃશુલ્ક કરી આપવામાં આવે છે। श्री सोमनाथ ट्रस्ट द्वारा ज्यां नेत्र निदान केम्पનું આયોજન કરવામાં આવે છે એમજે ઇન્સ્ટિટ્યૂટ અમદાવાદના સહયોગથી તો એ ખૂબ સારું અને સ્તુત્ય પગલું છે। ગીર સોમનાથ જિલ્લાના પહેલા જ આપણે જ્યાં 2 દિવસના કેમ્પ માટે 431 જેટલા દર્દીઓએ પોતાની નામની નોંધણી કરાવી છે। અત્યાર સુધીમાં દર્દીઓ આવી પણ ગયા છે, ડોક્ટરની ટીમ પણ તૈયાર છે। આંખને લગતી જે કાંઈ પણ જે નિદાન કરવામાં આવશે એમાં ફર્ધર જો ટ્રીટમેન્ટની કે કોઈ ઓપરેશનની કે એવી જરૂર પડશે તો એ વિનામૂલ્યે અમદાવાદ ખાતે એનું જે ઇન્સ્ટિટ્યૂટ છે ત્યાં કરવામાં આવશે। અને શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા 2 વ્યક્તિ માટે પેશન્ટ અને કેરટેકરને આવા જવાનું ભાડું પણ આપવામાં આવશે। તો આ કેમ્પનો જેને લાભ લીધો છે એને ખૂબ સારી એની સારવાર થાય। એની આંખ એ તો બહુ મહત્વનું અંગ છે। આંખ વહી જાય એટલે રોશની વહી જાય તો એ અટકશે અને પેશન્ટ લાભ લેશે અને ભવિષ્યમાં પણ આવા જ્યારે પણ ટ્રસ્ટ દ્વારા કેમ્પ થાય ત્યારે જિલ્લાની જે આપણી પ્રજા છે, જનતા છે એને મહત્તમ લાભ લેવાનો અનુરોધ પણ કરવામાં આવે છે। ખાસ કરીને જે આરોગ્યને લગતા વિવિધ કેમ્પો કરવામાં આવી રહ્યા છે। ટ્રસ્ટનું જે સ્વસ્તિક રાજા શોપિંગ સેન્ટર છે એના ફર્સ્ટ ફ્લોરને ખાસ હેલ્થ માટેના કામ માટે ઉપયોગ લેવાનો ટ્રસ્ટે નક્કી કરી અને અહીંયા બધા જુદા જુદા કેમ્પો થયા અને સ્થાનિક લોકોને લાભ મળે એ માટેની વ્યવસ્થા કરી છે। આ વખતે પ્રથમ જે આંખ નિદાન કેમ્પ માટેનું આયોજન થયું એમાં જિલ્લા વહીવટીતંત્ર, આરોગ્ય વિભાગના સહયોગથી મોટી સંખ્યામાં 400થી વધારે લોકોનું રજીસ્ટ્રેશન થયું છે। આ તમામને એનું સારી રીતે નિદાન થાય, એનું ઓપરેશન થાય અને ઓપરેશન માટે જે પણ જરૂર પડે એ ટ્રસ્ટ દ્વારા એની વ્યવસ્થા કરવામાં આવશે। ખાસ કરીને એને અમદાવાદ કે ઓપરેશન માટે જવાનું થાય એના આવવા જવાનું ભાડું પણ 2 વ્યક્તિનું આપવામાં આવશે। આમ ટ્રસ્ટ દ્વારા વધુને વધુ લોકોને વિવિધ આરોગ્ય કેમ્પો અને સેવાનો લાભ મળે એવું ટ્રસ્ટનું દર વખતે આયોજન હોય છે અને એમાં જિલ્લા વહીવટીતંત્ર તથા આરોગ્ય વિભાગનો પણ સારો એવો સહકાર મળ્યો છે, જેને કારણે મોટી સંખ્યામાં લોકોનું રજીસ્ટ્રેશન થયું છે।